નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। વીરપુર વિભાગ 7 ચોકડા ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજનું સ્નેહ મિલન સમારંભ યોજાયો। ગાયત્રી ઇન્ટરનેશનલ સ્કૂલ લાલસર ખાતે સ્નેહ મિલન સમારંભ યોજાયો। બેઠકમાં સર્વાનુમતે વીરપુર વિભાગના 7 ચોકડાના પ્રમુખ તરીકે ડોક્ટર શરદચંદ્ર પંડ્યાનું નામ જાહેર કરવામાં આવ્યું, જેમાં વરદરી, ખાનપુર, એકડાપંચ, અષ્ટગામ, ખાનપુર, દસગામ, ગોરાડા, મૂનપુર, કડાણા, સોનેલા જેવા 7 ચોકડાઓના મોટાભાગે 65 જેટલા ગામોના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી। નવા વર્ષમાં ખૂબ જ આનંદ અને ઉત્સાહભેર યોજાયેલા આ સ્નેહ મિલન સમારંભમાં સમાજના મોભીઓ દ્વારા મુકાયેલ રચનાત્મક કાર્યો ટૂંક સમયમાં જ શરૂ થનાર છે, તેને ઉપસ્થિત પ્રતિનિધિઓ એકી અવાજે સહર્ષ સ્વીકારી લીધી હતી। લગભગ દરેક ચોકડાના પ્રતિનિધિઓએ પણ તેમના સૂચનો રજૂ કર્યા હતા। આ બેઠકમાં સર્વાનુમતે વીરપુર વિભાગના 7 ચોકડાના પ્રમુખ તરીકે ડોક્ટર શરદચંદ્ર પંડ્યાનું નામ જાહેર કરવામાં આવેલ હતું અને મહામંત્રી જિગ્નેશભાઈ જોશીની નિમણૂકની સર્વાનુમતે બહાલ કરી હતી। વરદરી ચોકડા દ્વારા હાજર 7 ચોકડાના પ્રતિનિધિઓનું ખૂબ જ આદરથી સન્માન કરાયું હતું, તેમજ આ સમારંભને સમાજના મોભીઓ અખિલ હિન્દ ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ પરિષદના પૂર્વ મેનેજિંગ ટ્રસ્ટી પ્રોફેસર નર્મદા શંકર તરવાડી અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શૈલેષ ઠાકર દ્વારા તેમના પ્રભાવી ઉદ્બોધનમાં વીરપુર વિભાગ સંગઠિત કરી આવનાર સમયમાં સંગઠન સમાજને કેવી રીતે મદદરૂપ થઈ શકે તેની વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। આ સમયે પરિષદના ટ્રસ્ટી જયપ્રકાશભાઈ પંડ્યા અને મહિલા મંત્રી ગીતાબેન જોશી પણ હાજર રહ્યા હતા। આવનાર સમયમાં વીરપુર વિભાગ 7 ચોકડા ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજ દ્વારા સૌ જ્ઞાતિજનોને સાથે રહી સંગઠનમાં કામમાં લાગી મજબૂત સંગઠન ઊભું કરવાની પ્રમુખ ડોક્ટર શરદચંદ્ર પંડ્યા દ્વારા નેમ વ્યક્ત કરાઈ હતી। છેલ્લે મહામંત્રી જિગ્નેશભાઈ જોશીએ ઉપસ્થિત સૌ મહેમાનો અને જ્ઞાતિજનોનો આભાર વ્યક્ત કર્યો હતો। બ્રહ્મ ભોજન બાદ સમારંભ પૂર્ણ થયો હતો। સમગ્ર સભાનું સંચાલન ભદ્રેશભાઈ પંડ્યા દ્વારા કરવામાં આવ્યું હતું। વિસ્તારના પડેપણના સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।